નારાયણ બધાને. આમાં યુટ્યુબ આવે ના સાઉન્ડ હોય છે અહીંયા જવું ને યુટ્યુબ આવે એવું ન હોય ગાડી ચાલુ તો બધું બંધ આમાં બધા ફંક્શન તો આવ્યા ફંક્શન આવી છે બધું કામ ન કરે ગાડી બંધ થાય એટલે બંધ હોય ને ત્યારે થાય પાછું બધું બંધ થાય છે બંધ તો ગાડી ચાલુ ન હોય ત્યારે યુટ્યુબ નું ચાલે ચાલુ થાય એટલે કાંઈ એમાંય રમે ગાડી બંધ તો ગરમી કેમ થઈ સી કરીને એસી ચાલુ કરે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે તમને બધાને લઈ જાવ શાકભાજી લેવા. અમે શાકભાજી લેવા જઈશી, તમને બધાને શાકભાજી લેવા લઈ જાવ. તો બધા ઝડપ જોડાઈ જાવ. લંડનમાં આપણે શાકભાજી લેવા જઈ છીએ આજે. આ શનિ રવિ આ બધાને રજા હોય ને એટલે કાંઈક આમ નવરા નો રહેવા જોઈએ કદાચ. એટલે જાય છીએ અમે લંડનમાં શાકભાજી લેવા. તો બધા ચાલો અમારી સાથે ઓનલાઈન શોપિંગ કરવા. કેટલા વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનું હોય દર્શી? લાયસન્સ રિન્યુ ની ખબર નથી કેટલા વર્ષ 50 મોટા બહુ ઉંમર થઈ જાય ત્યાં સુધી ચાલે, કઈ કરવાનું જ નહીં. તો સારું પછી પોઈન્ટ આવે તો પાછું લાયસન્સ જાય. ગાડી ઓવર સ્પીડ હાલતી હોય કોઈને ઠોકી હોય એવું બધું હોય ને ત્યારે 6 પોઈન્ટ લાયસન્સ હોય જાય. પાછું બધું પછી 12 પોઈન્ટ પાછા હોય લાયસન્સ એવું હોય. આજે અમારે દર્શી લાવ્યો શાકભાજી લેવાનું, કાનો આવ્યો. કાકાના દેખાશ કે નહીં? હા રણજીતભાઈ જય સ્વામિનારાયણ. તો એમ પણ જો શાકભાજી લેવા લઈ જાય છે. મહેમાન હતા શિવજીભાઈ ની મળવા વાળા. દર્શીને કીધું તું હે ને રાહ જો, આજ તો મારે શાકભાજી લેવા આવું. તો તમને બધાને ભેગા લઈ જાવ ને લાઈવ દ્વારા. આખું લંડન ઘુમાવી દેવું તમને બધાને. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ. ફટાફટ બધાને શેર કરી દો ચાલો, એટલે બધા આવી જાય ઓનલાઈનમાં. અહીંયા કેટલાની સ્પીડે આ રોડ ઉપર ચલાવવાની? 40. જો આ રોડ ઉપર 40 ની સ્પીડે જ ગાડી ચલાવવાની. 40 ઉપર એકતા લઈ જાય તમારે ઘરે મેમો આવે. દર્શીલભાઈ ના જય સ્વામિનારાયણ કહેજો. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ ચાલો. વિષ્ણુભાઈ આવી ગયા. જય સ્વામિનારાયણ. ગરમી થઈશ દર્શીલ મને તો આમાં. બંધ કર્યું હતું. હા તો ભલે. ભગવાન કેમ પડી ગયા? તો પાછી લગાવ. આ એક જ છે? એક જ લગાવવાના હતા? ઓલી 3 વારી નથી? લે કાલ જયવીન સાળંગપુર ગયા હતા, યાદ ન આવ્યું. સંતો આવે ને સંતોને કહી દેવું 3 વારી લેતા આવજો. હરિકૃષ્ણ મહારાજ, ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન. શું લાઈવમાં લઉં ફોન? ચાલો તઈ ચાલો લઈ એક્સેપ્ટ કરું.
જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ. બસો અઢીસો માં તો આવી છે ગાડી માઇલ એટલે કેટલું? 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. કેટલું? 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. 1 કિલોમીટર. હાલો જય સ્વામિનારાયણ. આમાં જોઈન્ટ કરું? કોણ આવ્યું? જોઈન્ટ કરવા હોય તો કરી દો આમાં છોકરીઓ. ભલે હાલ. જય સ્વામિનારાયણ બધાને. આજ નથી બહુ તડકો કા? અડીથી કેવું અડાડતી હતી ઓલા એવું કર્યું? હા ના ના અડાડી દીધી ને ના એવું? હવે બે ફોટા પાડશે ને એકાબીજા. હેઠા સીટ માં ઉતરા. ના ના દૂર છે બે. અડાડી દીધી પછી દૂર વહી ગઈ ત્યાં. એવું? કઈ વાંધો નહીં. હવે બે એકાબીજાને ફોટા પાડશે ને. અહીંયા ગાડી અડી જાય ને એકાબીજાની તો ફોટા પાડે અને એકાબીજાને ઇન્સ્યોરન્સ હોય. બાજે નહીં, ઝઘડો ન કરે, એકાબીજા શાંતિથી ફોટા પાડી લે બસ. અહીંયા એવું બધું હોય. આપણે તો ધબા ધવી પેલા બે નાખે એમ ને. આપણે તો અહીંયા કાંઈ નહીં, કોઈની ગાડી અડી જાય તો એકાબીજા ફોટા પાડી લે બસ શાંતિથી. પછી એકાબીજા એનો વીમો હોય કા ક્લેમ કરી દે. એવું હોય બધું. મજામાં છી ને લંડનમાં છી. વિષ્ણુભાઈ કે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કીધા દર્શીને. અત્યારે તો આમ ગાડીમાં 3 જ છે. આ કાનાને સગાઈ કરવાની છે કા કાના? હવે ગુજરાતમાં જઈને સરસ છોકરી ગોતું તારે હતું. એટલે અહીંયા એ આવી જાય ને કા કાનાને રોટલા ખવડાવવા. છોકરી ગોતવાની છે હવે મારે. બાયોડેટા મોકલજો વ્યવસ્થિત છોકરી હોય તો મને. તમારા કાનાની સગાઈ કરવાની છે. તું લેબમાં જોબ કરસ ને? વિજયપુરા છે અહીંયા લેબમાં જોબ કરે છે. એટલે કોઈ સારી છોકરી હોય કેજો. હા આ મોકલો, આ મોકલો. તો કોઈને લંડન શિફ્ટ થવું હોય ને વ્યવસ્થિત છોકરી હોય તો ચોક્કસ બાયોડેટા મને મૂકજો. અને ફાર્મસી કંપનીમાં જ કાનો જોબ કરે છે. સેલેરી સરસ છે. એટલે અહીં શાંતિ. બેન લંડનમાં છે. જો બેન ક્યાંય નથી ગયા. બેન આ બેઠા. નમસ્તે, રાધે રાધે.
અત્યારે દિવસ છે હજી. જય સ્વામિનારાયણ. અત્યારે દિવસ છે, શાકભાજી લેવા જઈ. કાનો બતાવો તો. કાના લે તું. કાના આ કાનો છે, આની સગાઈ કરવાની છે. બાયોડેટા મોકલજો. અને આપણી ફાર્મસી લેબમાં જોબ કરે છે. સુખી છે પરિવાર. માવા ખાસ કાના તો ભલે બંધ કરી દેજે. નથી ખાતો ને માવા બાવા? કઈ નથી ખાતો. હાલો, કોઈ વ્યસન નથી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. પછી કાના લગન ઇન્ડિયામાં કે અહીંયા? અહીંયા નહીં ને? નહીતર મારે વરી ધક્કો થાય કેવડો. આમ માનવીનું આઈડી તો આવતું નથી. માનવીનું આઈડી નથી આવતું. આમાં જોઈન્ટ કરી દઉં? તમારે શું થાય? આ બધા મારા ભાઈઓ થાય. આપણે અહીં શાકભાજી લેવા ઢોસા કયું? શેમાં? બીબીમાં? ઠીક, સારું, ચાલો જોડી દઉં. બધી છોકરીને જોડી દીધી. પાર્કિંગ તો શાકભાજી ચાલીને લેવા જાવ. શાકભાજી મમરા લેવાના. ઢોસા ને ખીરું. બે જ લેવાની. શોપિંગ જોડાવ ક્યારની મોકલી દીધી. ઉતરી જાય લેતા આવી. તું વાડી લેતા લેતા આવી. ઠીક, પછી શાકભાજી રાખીને જાવું લેવા? ના એથી કાઢી લઈને છે. નહીં તો તું વાડ લેતા. બે જ વસ્તુ કાનો લેતા આવી. માસી કાઢી લેતા. હે દર્શી હું કાનો લેતા આવી. લઈ કાઢ. તું વાડી લે. ખોટી પાર્કમાં મૂકી ફ્રીજમાં હોય અને મમરા 2 કિલો 800 ગ્રામ આવે ને એ 2 લઈ લેજે. એક ઢોસા કીધું બે જોઈએ. બાપુ ની બધા આવવાના ખબર ને 2 જોઈએ કેતા હતા. હો બધા જમવા આવવાના. પૂછી જો દેવાસી પૂછી જો કેટલું જોઈએ. તું પૂછે ને. તું પૂછીને ફોન કર કાના. હાલે. વરસાદ નથી. તડકો છે. એમાં નો આવડું. તો મેં સામે એક્સેપ્ટ કરી પાછી. હું મારામાંથી હોય જઈને હું એક્સેપ્ટ કરું ને એટલે
આપણે બેડ લેવાનું તો શું લેવાનું? ટ્રોલી એમાં હું 2 માં લઈએ. ત્યાં સાઈડમાં ઓકે દબાવવાનું આવશે. દિવસ જ છે અહીંયા. પૂછું એ તો ઇડલી ઢોસા આ જ છે ને, ઈ જ લેવાનું. દેવાંશી ને પૂછ કઈ લેવાનું બીજું કાના. મને ઓલા ઓરિયો આઈસ્ક્રીમ ખાવા હોય તો મને એક જ ભાવે. મને ઓલું બિસ્કિટ વાળું એમાં પાછું એક વગર નું હોય ને જોવું જોઈએ. હા લંડન છું. દેવાંશી ને પૂછું કઈ લેવાનું. એમ નહીં ચણા લોટ ની પછી હમણાં બધા હેંક દસી પૂછી લે સંતો ની બધા આવવાના એક પછી જોઈ ને. હાલે કાના માર ખાવી ભાંગી નથી ગઈ. ઉભો રે હાલે હું તો નીચ કહું નાખી દે. ક્યાં ચણા લોટ? એ બધું બહુ જોઈને લેવું પડે. કાના ઈસ્ટ લંડન આવીશ મળીશ ભાઈ. મને એડ્રેસ મૂકી દેજો ચોક્કસ મળીશ. મને મેસેન્જર માં એડ્રેસ મૂકી દેજો ને. ઓલા ગ્લાસ થઈ રહ્યા હે. ગ્લાસ થઈ રહ્યા છે. હા પૂછી લે સોડા વાળા પૂછી લે. મમરા પછી આ બેસન આ ચણાનો ને ચણાનો લોટ પછી ઢોસાનું આવું બધું હોય અહીંયા. હાલું બાર ઉભી. એવડા મોટા ના લે આવડા મોટા હોય દર્શીલ. હા બસ એવા લઈ લે. હા બસ આવા લઈ લે. આ તો હાવ નાના નથી આવડા મોટા લાગે છે. ના એવું છે. હા તો એ લઈ લે. એવડા માપ ના કેવાય. હવે આવડા મોટા બધા હોય. હમણાં શાકભાજી લેવા જાય ને બતાવું.
હાલો હા ખબર ને હું પછી કાલે હવે શીખવાડીશ વિડીયો કોલ. હા આમ જ ચાલવાનું કાના આમ નહીં ચાલવાનું. અચ્છા જો કેવી સિસ્ટમ અહીંયા બધી ગાડી આવતી હોય અંદર એટલે પછી આ ગાડી અહીં આવતી હોય એટલે ચાલવાનું પછી આવી રીતના ગલેરી અલગ આપી હોય. કેટલી બધું નોલેજ જોવો કે અલગથી આમ એનો વિભાગ જ આપ્યો હોય ચાલવાનો. જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અહીંયા શાકભાજી લેવા આવે આ બધું લેવા આવે એના માટે પાર્કિંગ. ક્યાં ક્યાં પાર્ક કરી? બેસી એટલે પાછો બેલ્ટ બાંધી જ દેવાનો કાદા. આ એક મોટી એના વગર આમ સેજે નહીં ચાલવાનું. તરત જ બેલ્ટ બાંધી દેવાનું. ડોકમાં દારીઓ નાખી જ દેવાનું. આ બંધ કર દો. કઈ શાકભાજી હતું? સ્પેશિયલ શાકભાજી વાળા ન્યા જ. અચ્છા અહીંયા 3 સવા 3 થયા છે. હવે સ્પેશિયલ શાકભાજી લેવા જાશું. ગોલા ખાવા બાપુ આવવાનું કહેતા હતી અહીંયા. ના એ તો અહીં નજીક જ કેતા હતી કે 10 મિનિટ થશે એમ કેતા. અમે કે ના નથી જવું મને નીંદર આવે. કાલ બધા હોય ને ત્યારે હેરો હેરો કેતા. Hello. શું કે I'm sorry. એનો કે તો ગોંડલ ગુંદાળો રસ્તો ક્યાં મેપમાં. દર્શીલભાઈ તો અહીં રહેવું પડે ને લે બાકી કોણ સંભાળે? દર્શીલભાઈ જાય તો દર્શીલભાઈ મેનેજર છે. કા
મોટા સાહેબ છે તે દર્શનભાઈ વહી જાય તો શું કરે કા પાછળ બધા શું કરે એકને રહેવું પડે અહીંયા બધા નો જઈ શકે ને ધંધા મશીન જો ફોન કરવાનો છે મહેમાન આવ્યા ને રસોઈ આવું કરીશ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ હે પ્રભુ દયાળુ હે મહારાજ આસ્તા અહીંયા છે ફ્લેટ બેડ હોય ને નાનો દૂધ પાણી મળી જાય ત્યાંથી તો જવું નહીં હા મારી દીકરી અહીંયા જ છે ઘરે છે કેતો તો 10 મિનિટ થાય તો વધારે ભલે આપડે ઉતરી જાવ ને કાલે ચાલો ના અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આપડે કઈ બાજુ શાક લેવા અહીંયા મને ખારક લેવી હો ખારક ખાવી એટલે હું સ્પેશિયલ આવી મેં કીધું મને ભાવે ને એવી હું ખારક ગોતી લઉં જો આ બધું શાકભાજી ફ્રૂટ ને બધું મળે કાના મારો ફોન રહી ગયો દર્શન ને કેટલે લેતો આવે ગાડીમાં એને કેતો મારે આપડે આમ જ લેવાનું શાકભાજી અહીંથી લેવાનું હા જો આપડે થોરના ડોડા હું જોઈ લઉં પેલા પછી શાકભાજી લઉં કેરી છે આમ જો આપડે ત્યાં થોરના ડોડા અહીં કેટલા ના ખબર 2.99 3 પાઉન્ડ 3 પાઉન્ડ નું એક છે આપડે ત્યાં વાયડું માં મફત મળે જોયું આપડે ત્યાં મફત મળે આ 3 પાઉન્ડ નું એક જોવો કાના ખારક ને હમણાં લઈ લે આપડે આ ડોડા કઉ થોરના ને ગામડે મફત મળે અહીં 3 પાઉન્ડ અહીં 3 પાઉન્ડ એટલે ઇન્ડિયાના કેટલા થયા 128 એટલે ના 128 છે હા ઈ ડબ્બો 450 400 નો ડબ્બો પડે બોલો શું લેવાનું કારેલા પરવળ ક્યાં મરચા લેવાના મેથી લેવાની લઈ તું બાઉલ લઈ આજ મેથી લેવાની કેટલી 2 લેવી 2 લઈ લે ચાલો પછી ધાણા લેવાના શું હાવ નથી ધાણા
पर्सली है धाणा पेली साइड में આ શું છે पर्सली તો હું તો ધાણા જ લાગે છે આનું શું બને सलाड में यूज है बता એ નહીં નથી ખબર બેન ને કાવે મસ્ત હે લેવી હે લઈ લે ને આ મસ્ત હે જો આમ જો આ મને એમ કે ધાણા હે પણ ધાણા નથી જો કઈક છે વિચારો આ ભાજી છે કઈક છે ને ધાણા જ આવા જ છે કાને આવા જ છે બે લેવાય એક નો થાય बेले હાલો. હમણાં જો હે ને સંતો બધું नॉन लेवर पे लेवर હા એ લઈ લે ને. મરચા લેવા વર્ષાબેન મને મેસેન્જર માં મેસેજ કરજો આમાં ફોન નંબર ન મૂકો પછી કોઈના તમને ફોન ચાલુ થઈ જશે ને તો એની જવાબદારી મારી નહીં સોરી આવી જાવ લાઈકા ના Yes. મરચાં તો પડ્યા હતા હો. ઘણા બધા પડ્યા ભીંડો તો પણ ઓલો છે જો આવો તો 10 લાવો તો બીજો કઈ આપો સંધ્યા કરે છે અહીંયા નથી આ લઈ લે કાના થોડાક જો થોડીક બુધવારે ભાઈ આવે ને કેતન આવે ત્યાં ચટણી બનાવશું બસ એટલે બહુ વધારે. હવે એમ કે ભીંડો બીજો આમાં પરવડ તો છે ને ક્યાં આવીશ બાજુમાં જય શ્રી જય સ્વામિનારાયણ એટલે કારેલા લઈ લે મસ્ત છે બધા નથી લેવા 2-3 જ લેવા ઉભો રે હાલ અહીં ગુંદા જો હજી ગુંદા મળે ગુવાર લેવાનો ગુવાર આવો જ છે બીજો નહીં પૂછ ને ભીંડોય બરાબર નથી પૂછતો લાય બેન છે ને નંબર નો મૂકો પછી આમાં બધા સરખા ન હોય તમને કોઈના ફોન ચાલુ થઈ જશે મને મેસેન્જર માં હે ને મેસેજ કરજો આમાં નંબર ન મૂકો તમારો પછી એની કોઈના ફોન આવે ને માથા કૂટું બધે ઈ પસંદ જ નથી નહીં તો હું બ્લોક માં નાખી દઈશ કહું હું એમાં સંભળાય નહીં કે મેસેન્જર માં તમારો નંબર મૂકો પર્સનલ નંબર કોઈ દી ક્યાંય જાહેર ન મૂકો મારો નંબર 98171993 મારી બધી પોસ્ટમાં હોય જ મારો નંબર हाँ बोल બસ એટલા હે બસ टमेटा मरचा धाणा भींडा गुवार મરચાઈ લેવાના हाँ મરચા પડ્યા હતા થોડાક લઈ લઈને લઈ ભીંડો ને ગુવાર એને કઈ ભીંડામાં કઈ નથી આવો એ જોતો ખરા એમ નહીં ભીંડામાં કઈ બીજે જ લઈ લઈ તો હશે ને બાજુ આ તો જો ભીંડો તો જો પણ આવો ન લેવાય ગઈ તો ભીંડો હોય ત્યાં નાખી દે એવું કઈ ન કરે આ મૂળા જો મૂળા આ રેડ મૂળા પછી આ સફેદ રીંગણા કા રીંગણ નથી લેવાના સંતો ન ખાય એવોમાં આવ્યા હે નથી લેવા ઓલા લઈ આવ્યા શિવજીભાઈ ની આવ્યા ને હમણાં લઈ આવ્યા
દર્શીલ આવે આવતા એને અને કયો ને પીંડાનું પૂછ ને અને પૂછ તો બીજો પીંડો છે બહાર નવ બોક્સ હા તું કે ને એને બસ હવે હું લેવાનું નહીં દર્શીલ બીજે જ લઈ લેવા ઈ ભીંડો જ જોતું ના રે ના એવો નથી લેવો ગુવારે એવો ઠીક છે આ થોડોક લઈ લે લાય ભીંડામાં કઈ નથી જોતું ગઈઢો છે આ લઈ લે આપણે મોડા આવી બાટલું કેમ કે સન્ડે માં જે બધા સવારમાં બધા લઈ ગયા હાલ લે बस हाँ छोटा वाला दे दो રીંગણા તો માં આવ્યા હે સંતો રીંગણા નો ખાય કારેલા 4 જ લીધા વધારે નથી લેવા બહુ થઈ ગયા એટલે કોઈ બસ મરચાં નહીં ખા જોતું જોઈ લેજે નાખવા હે ચાર લેવી 3 લીધી નાખવા મરચા હજી હે આ નથી કોથમરી નથી એટલે એને એનું શું થાય દર્શિત હજી મરચા લેવા એમ હજી મરચા લેવા મેં 3 લીધી કોથમરી હા તો નાખ દે હજી આટલા મરચા દર્શિલ પૈડા હે ઘરે આટલા જ પૈડા લે એટલા મેં ફ્રીજ સાફ કરી લીમડો જ છે તુરિયા કઈ તુરિયા નથી લેવાના તુરિયા દૂધી આ એક લઈ લે સંધ્યા સંભારો ખાવ મને એમ કે આ એક લઈ લે મને એમ કેતી મને તુરિયા સંભારો કરી દેજો દૂધી જો ના ના દૂધી નથી રામ કઈ કોબી ક્યાં અહીંયા દર્શિક અહીંયા કાના અહીં લેતો આમ તરબૂચ જોવત આ તરબૂચ જોવ લેસ્ટર ને ચોક્કસ આવીશ લેસ્ટર માં આવીશ તો મને મેસેન્જર માં એડ્રેસ મૂકી દેજો દર્શિલ માર ફોન લેતો આવ્યો મને એડ્રેસ મૂકી દેજો દર્શિલ કોબી લીધું ટમેટા લેવાના ટમેટા થોડાક જ પૈડા છે ક્યાં લેવા આ લેવા ઓલા એ પૈડા છે ઘણા મેં કેટલા 2-3 ટમેટા નાખી દીધા બગડી ગયા હતા હજી આવા 2 જૂન પૈડા છો એટલે માપે લેવા બસ બીજું કપાટ લઈ જવાય એવું હોય હિંદો બીજો દીધો हाँ मेहमान आ रहा है इसलिए संतो आ रहे हैं आ ले अच्छा चाहिए ना आ लेने हाँ हारा है પણ ઉભો રે એમ પૈરમાં જાય આમ જો સાઈડ માં પોચા હોય તું જો હાલે જો એમાં પોચા તું હરખું જો તો એને લઈને હું ઉતાવળે તારે જો આમ જો જોઈને લેજે હાલે બહુ નથી લેવા બસ એટલા કોબી હાલે ઓલ આ નહીં ઓલો લે આપણો ગુજરાત નો દેશી લે હા ઈ લે હા બસ ઈ સરસ હોય એવો કોઈ આ રહ્યો જો બસ આ એક લઈ લે પાન કાઢવા નો દે
પાંદડા કાઢવા નો દે દર્શિલ ઈ મતાઈ નો એ મોરા એક લઈ લે ઈ કાઈ કામ ના નહીં આય મોરા હોય ઈ કાઈ કામ ના હોય મતા પ્રતિકાલ વસ્તુ આ હોય મોરા ખાવા છે ભૂતી નથી ખાવા મોરા જ ખાવા હોય હે લાલ તો મેં લીધા ઓલું શેક આમાં કાઈ હોય ને આ દમ નો ઈ નહીં ઓલા લીધા ચટણી કરે એક ના હવે ફ્રૂટ લઈ લે ને ફ્રૂટ્સ માં જો તો ખારેક મારે ખારક ખાવી જ છે ચાખવાનું ન હોય ને ખારક ચખાય આ લઈ લે ને થોડી આ લેવી છે આ લઈ લે ચેરી મને ભાવે જો હાલો બધાને ફ્રૂટ બતાવો આ ચેરી છે પછી આ બ્લુબેરી છે પછી આ સ્ટ્રોબેરી છે આ શું છે પછી આ લીચી છે પછી આને શું કહેવાય અંજીર અંજીર છે ને અંજીર છે પછી ખારેક જો કેટલી મસ્ત છે જો પછી આ સીતાફળ એ બસ બહુ થઈ ગયું આ સીતાફળ છે પછી આ ડ્રેગન ફ્રૂટ છે પછી આ શું છે આ એટલે આ મને ખાવા હાલ દર્શિલ આ લે તો મને બહુ જ ભાવે બહુ જ ભાવે અંતમાં વાલા લઈ આપણા ફેવરિટ આ ફ્રૂટ મારું ફેવરિટ હાલે રોજ હું બેસીને ખાઈ જઈશ ખાવા જ જોઈ ને ભાઈઓને ઘેર ખાવા તો આવ્યા ખાતર પાડવા આવ્યા ખાતર પાડવા આવ્યા ખાવા આવ્યા લે દર્શિલ ખારક લઈ લે જય સ્વામિનારાયણ આવી લો ખારક સરસ છે એમ રણમાં ખાયું હાડિયાનું બસ લે તમે ક્યાં કોઈ ખાવું હો ઈ પડ્યું છે એ બધું પડ્યું છે મને ન ભાવે લઈ મને ખારક ભાવે ઈંડો ગુવાર રીંગણા પરોળા લીધા પછી લીંબુ નાખ્યા મેં ઈંડોરા લેવાના ટિંડોરા લેવાના હા મકાઈ છે જો આપડી કાના આ કેટલા ને કિલો મકાઈ અહીંયા 3 પીસ એટલે તો કેટલા ને એક થયો ઇન્ડિયાનો ના ખાલી આ બધા કઉ છું કેટલાનું આવે એમ આપડે ત્યાં કેટલી સસ્તી આપે નાખી 100 ની 3 120 જેવું થાય ને 120 ની 3 વિચારો આપડે કેટલા ની આવે 50 રૂપિયા 120 ની એક 120 ની એક વિચારો કે 1 પાઉન્ડ ના હા 120 ની આ એક મકાઈ વિચારજો અને આપડે ત્યાં બિચારા ખેડૂત થાય તો કઈ મળે નહીં જય સ્વામિનારાયણ એમ નહીં નો મળે ને એમ અહીંયા કેટલું ત્યાંથી જ આવે તો ત્યાંથી પણ ખેડૂત ને નો મળે વચ્ચે ઓલા હોય ને બધા એને મળે વિચારજો આ મકાઈ 120 રૂપિયાની એક વિચારો એક્સપોર્ટ કર્યા જેવું કાકા ડાયરેક્ટ ખેતરમાંથી દર્શિલ આ સંધ્યાન ભાવે એટલે લઈ લે ને સારું તાજી હે હો તાજી હાલે કાના એક લઈ લે આ જ્યુસ હું પીસ બનાવીને ખાતર પાડવા જઈવા અમે
કાના 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 આ એક આપે કે ન આપે એક આખું ઓલું બંધ આપશે થઈ લે ને તને તો સરસ હોય એવું કોઈ જોઈ લે સારું હોય એવું કોઈ હા ઈ લઈ લે બરાબર લઈ લે મારો ફોન વઈ ગયો કાના આયલ તો હે આ મગફળી અહીં કેટલાની મગફળી મોટી નથી મેરું આમાં મગફળી નથી લખ્યું પણ 1000 રૂપિયા ઉપરની કિલો થાય 1000 ની કિલો 1000 ઉપરની ને મણ 700 ની લે બોલ વિચારો 1000 ઉપરની કિલો ખાલી આ સૂકી મગફળી આ ખેડૂત ને હે ને ડાયરેક્ટ આવી રીતના વેપારી ગોતવાની જરૂર છે બધાય દેશના જો બધું મળે અહીંયા જોયું આ શું છે કાના આમાં તો જો બાવા શું હે બધી જાતની બદામ જોવા મળે જો આપણે ન જોઈ હોય ને એવી આવી ઝીણી પછી આવી જો એકદમ પેલી કાના આ શું બધા ઓલા ચણા બાફેલા ટીન આપણે ત્યાં નથી આ મળતા હું ચણા ઘણી વાર ગોતતી હોય ત્યાં નથી મળતા આ બહુ સારા પડે આ જો આ બાપ ઈ તો મને ખબર આ સોયાબીન છે ને આ તૈયાર આ જો રેડી હા આ રેડી બધા કઠોળ બાફેલા રેડી મળે જો આ કેટલા 1 મહિનો રહેતા સારા વરસ ખાલી આને બાફેલ તૈયાર હોય વઘારવાના જ 2029 સુધી હારા રહ્યા જો આપણે ત્યાં આવું ચાલુ કરવાની જરૂર છે અમે ચણા બહુ ગોઈતા મને મહિલા જ નહીં કે આ રેડી આવે બાફેલા સીધા તેલ મૂકીને તો 2 પાણીયા ધોઈને વઘારવાના જ રહે ને અચ્છા આ બધા ઈ જ છે જો આ કેચપ આ શું હે કાના નાન ને એવું બધું અલગ અલગ રેપ બનાવવાના નહીં આપણે પેલી નાન ખાઈએ ને આ રેપ બનાવવામાં આલે અને એને ખાવામાં ચાલે એમાંય ચાલે આ જો કેટલી અલગ અલગ બધું આ શું હે એને ખબર આ શું આ જો કઈક નવીન છે જોઈ
હા શું આ લોકોની મીઠાઈ લેવા આવે. છે? હાલો તો લેવાઈ ગયું. હા, વાંધો નહીં. હાલો તો બટેટા નથી લેવાના હતા. બટેકાની બધુંમાંથી, કોપમાંથી. બટેકા ડુંગળી. પૂછ્યું દર્શિલ બટેટા હાવ નથી હો. હા તો લઈ જ લેવાય ને અહીંથી. જય કેમ છું મજામાં? હા હો મજામાં. જય સ્વામિનારાયણ. હા હા મેં કીધું હાલો મારે વિડીયો લેવો શાકભાજી લેવા આવી. દર્શિલ અરે આવો પછી ઘરે. હા તમે આવો પછી. હા ચાલો તે ફાઈન શું કરે બધા? બધા જો એ લોકો ગયા છે તો મેં કીધું છોકરાનો હાથે એનું યુનિફોર્મ ને બધું લેવા હેરો ગઈ હતી. હા મેં કીધું ચાલો અહીંથી શાકભાજી અચ્છા આવો પછી એક દી બેસવા હું છું ત્યાં હો. હા હા કેતનભાઈ લોકો આ પછી આવીએ. હા 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 ઈ તો મને ખબર છે ને ભાભી ને. ચિંતનભાઈ 2 વાર આવી ગયા આશ્રમ. 2 વાર આશ્રમ આવી ગયા. માર માટે મોકલી હતી નેન પોલીસ ને બધું કા ભાભી માર માટે બધું મોકલ્યું હતું. ચાલો હા ચાલો હે ને. હા જય સ્વામિનારાયણ. આ તરબૂચ તો જો કેવડા મને તી થાય આવી રીતના ખાય એમ. જો આમ આ તરબૂચ જો તમે. કાના લેવડાવું? કેટલું ફ્રેશ છે કા બધું. કેટલું ફ્રેશ હતું બધું. કઈ કેમ થાય કે આપડે ત્યાં કચરો ખાવા પેલા રિયા લાગી અમે તો. લઈ ગયા હોય બધા એમને તો સેટરડે સરસ હોય. સવારમાં સારું. આ મોડું થઈ ગયું ને આપડે. ચાલો તે અમે શાકભાજી ની ગાડી ભરી દીધી. ચાલો આવજો બધા જમવા. ડોકમાં ડેરો પાછો બાંધી દો. બેલ્ટ બાંધવાનો. ડોકમાં ડેરો બાંધવાનો કદાચ છે. લઈ જઈને મારો ફોન છે આવું છે બધું. ચાલો તો બધાને હવે જય સ્વામિનારાયણ. અને આ ગાડી ચાલુ થઈ સોંગરી નો વાગે સોંગ કનેક્ટ કરવું પડે. ઠીક વાગે. આમથી હવે આમથી ચાલીને આવી કદરશીલ મને એમ તો યાદ છે હવે થોડું. અને પાછળ ગાડી પાર્ક કરવાની હે ને નથી કરવા દેતા. હવે રણજીતભાઈ લાઈવ ચાલુ નથી રાખવું. બહુ લાઈવ ચાલુ રાખ્યું. હવે બાયોડેટા મોકલજો અમારા કાના માટે. થોડે સમજાવ. હજી તો આવી ને 3 દિવસ થી. હજી તો રોકાવાની. બધા ભાઈઓ ને બધા ભાભી ને બધા થાકી ને ત્યારે આવું પાછું. ત્યારે પાછું આવું નત આવું. એ બાલી વાળા જોવે હવે લાઈવ બાલી વાળા જોવે છે. હવે બાલી થી આવી જાવ. અમને હોરવતું નથી. બહુ સોનું લાગે છે. કા કાજલ ભાભી જોવે છે. ભલે ને રોકાતા લે આ જો દર્શિલ કે ભલે ને રોકાતા એમ કે જો રોટલા કોણ કરી દે હે. હારું કોણ બનાવી દે હે. એમ જેવું ન આવડે કઈ.
મીઠાઈ બનાવજે, લે આઈલેન્ડ જેવો ઓલો મોહનથાળ બનાવી. ક્યાંથી મોકલી દે પાછું ત્યાંથી થોડા મોકલે. તને મોહનથાળ ખાવાનું મન થાય પણ જાંબુ ખાવાનું મન થાય કોણ બનાવશે? વગર તેનો કે. ભગત કઈ ન આવડે, ભગત ને મારી જેમ જીભ હાલે. એમાં આ પણ થાય. કાજલ ભાભી હવે જલ્દી બધા આવી જાવ, બારલી વાળા બધા આવી જાવ. ભાખરી ખાવી તમે આવો એટલે હવે. તો પછી હજી રણજીતભાઈ કે ચાલુ રાખો, હવે થોડું ચાલુ રખાય. આવી રીતના સાયકલ માં બેહો તો બેલ્ટ બાંધી દેવાનું. આમ જો લાઈન થી લાઈન જ ગાડી ચાલે, જગ્યા હોય તો એવો આગળ ન જઈ શકે, પાછળ ન જઈ શકે. લાઈન થી લાઈન જ ઓવરટેક ન કરી શકે. આપણે તો જગ્યા ભરી નથી ને ઘુસાડી નથી ગાડી ગા, એટલે વધારે એક્સિડન્ટ થયો હતો. મજામાં છીએ રમીલાબેન, એકદમ મજામાં. ચાલો તો બધાને જય સ્વામિનારાયણ.